નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને આજે મહત્વપૂર્ણ ફાઇનલ બેઠક મળી છે। ભારત સરકારના પૂર્વ સચિવ બાબુભાઈ નવલાવાલા સહિતના અધિકારીઓ તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને તજજ્ઞો પાસેથી મેળવવામાં આવેલી વિગતો અને ફાઇનલ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો। હવે આ રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવશે, જ્યાં રાજ્ય સરકાર દ્વારા આગામી નિર્ણય લેવામાં આવશે। આ બેઠક અંગે આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ વધુ માહિતી આપી હતી। આજે જે વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું અને એના નિવારણ માટેની ગુજરાત સરકારે જે કમિટી નીમી, જે કમિટી ભારત સરકારના પૂર્વ સચિવ બાબુભાઈ નવલાવાલા સાહેબના અધ્યક્ષસ્થાને અને અન્ય મેમ્બરોની કમિટી છે। એટલે છેલ્લા 2-3 મહિનાથી જે કમિટીએ જેટલા તજજ્ઞોને બોલાવી અને વિઝિટ કરી, બધાના ઇનપુટ્સ લીધા, સ્ટડી કરી, અવેલેબલ ડેટા અને પૂર કેમ આવ્યું એના તારણો કાઢ્યા અને એના જે નિવારણાત્મક પગલાઓ છે એ જે છે એનું જે કમ્પાઇલેશન કરી અને જે રિપોર્ટ તૈયાર થયો એ રિપોર્ટ ફાઇનલાઇઝેશન કરવાની આજે એ બેઠક હતી અને આજે બધા મેમ્બર્સ હતા અને આજે એ રિપોર્ટ ફાઇનલ થયો। આ રિપોર્ટ સરકારમાં આ કમિટી સરકારમાં સબમિટ કરશે, પછી એ રિપોર્ટ સરકાર જે સૂચના આપશે આગળની એ પ્રમાણેની